વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પૂરક પરીક્ષા માટે સ્પેશિયલ થેલ્સનો પ્રમેય લેવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રમેય અઘરો લાગતો હશે, ઘણા બધાને સહેલો લાગતો હશે, કોઈ પ્રોબ્લેમ નથી. આજે આપણે આ પ્રમેયને ખૂબ જ ઝડપથી અને વ્યવસ્થિત જે તમને પરીક્ષામાં બહુ જ કામ આવવાનો છે એ ટ્રીકથી આપણે કરવાની ટ્રાય કરશું. તો અગાઉના લેક્ચરમાં આપણે પાયથાગોરસનો પ્રમેય કરાવી દીધો છે. કદાચ કોઈને પાયથાગોરસ પ્રમેય જોવાનો રહી ગયો હોય તો એ જોઈ લેજો. અને એમાં પણ આપણે બહુ જ સ્પીડમાં અને ટૂંકી રીતથી પ્રમેય કરાવવાની પ્રયત્ન કરેલો છે. તો આમાં પણ આપણે એવો જ કંઈક પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા તો આપણને પ્રમેય પૂછાય કેવી રીતે? એક, થેલ્સનો પ્રમેય લખો, પૂછી શકાય. બીજું, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, તો પણ આ જ પ્રમેય લખવો પડે. ત્રીજું, આપણને આપી દે આવી પ્રતિજ્ઞા કે ભાઈ જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. તો આવી પ્રતિજ્ઞા પણ આપણને આપી શકે. હવે પ્રશ્ન એ થાય કે પ્રતિજ્ઞા ન આપે તો પ્રતિજ્ઞા લખવાની? હા, લખવી પડશે. તો આપણને આવડી મોટી પ્રતિજ્ઞા થોડી યાદ રહેશે? બહુ જ ઝડપથી પ્રતિજ્ઞા યાદ રહી જશે. ખાલી તમને આકૃતિ આવડવી જોઈએ. તો આખો પ્રમેય આકૃતિ ઉપર જ ડિપેન્ડેડ છે. જો અગાઉનો પ્રમેય પણ આકૃતિ ઉપર જ હતો, આને પણ આકૃતિ ઉપર જ આપણે સેટ કરી દઈશું, એટલે તમને ભવિષ્યમાં પણ ક્યારે આમાં પ્રમેયમાં મિસ્ટેક ન થાય. બરાબર? તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી નાખવાની. થેલ્સનો પ્રમેય પૂછે એટલે આપણે સીધી એક આકૃતિ દોરવાની. એક ત્રિકોણ દોર નાખવાનો, એનું નામ રાખી દેવાનું ABC, અને એક આવી રીતે D અને E નામની એક અંદર સમાંતર રેખા દોર નાખવાની, બાજુ દોર નાખવાની. બરાબર? હવે જુઓ, આ દોરાઈ જાય ને પછી તમારે પ્રતિજ્ઞા લખવી બહુ સિમ્પલ થઈ જાય કે એક ત્રિકોણમાં એક બાજુને સમાંતર, એક ત્રિકોણ છે એમાં એક બાજુ છે એને સમાંતર આપણે એક રેખા દોરેલી છે. આ રેખા બાકીની બે બાજુ, તો આ રે બે બાજુ, એને ભિન્ન બિંદુ, તો આ રહ્યા બે બિંદુ, ભિન્ન બિંદુમાં વિભાજન કરે, સમપ્રમાણતામાં વિભાજન કરે. એ કેવી રીતે? તો કે જો અહીંયાથી આ પ્રમાણ અને આ પ્રમાણ સરખું થાય, એવી રીતે આ બાજુથી આ બાજુનું પ્રમાણ સરખું થાય, એવામાં આપણને વિભાજન કરીને આપે છે. બરાબર? તો આના જ ઉપરથી આપણે સીધો પક્ષ પણ લખી શકીએ. પક્ષમાં આ જ લખવાનું, જે પ્રતિજ્ઞા છે ને એ જ આપણી પક્ષ છે. ખાલી અહીંયા સુધીનું સાધ્ય થાય, સમપ્રમાણતાનું વિભાજન આપણું સાધ્ય છે. તો પક્ષ બહુ સિમ્પલ. જો ત્રિકોણમાં એક બાજુ સમાંતર, કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં એક બાજુને સમાંતર દોરેલી રેખા, કઈ બાજુ? તો કે BC. BC ની સમાંતર કોણ દોરી? DE. તો BC આ સમાંતરની નિશાની કહેવાય, BC સમાંતર DE, જ્યાં DE AB અને AC ને રેખાખંડ AB અને AC ને બે ભિન્ન બિંદુ, કયા ભિન્ન બિંદુ? D અને E માં, D અને E માં બે ભિન્ન બિંદુ D અને E માં છેદે છે. તો જો અહીંયા સુધીનું સેમ વસ્તુ આપણે પ્રતિજ્ઞામાંથી લખીને લખ્યું કે ત્રિકોણ ABC, તો કે આર્યો, એમાં એક બાજુને સમાંતર, કઈ? BC, એને સમાંતર DE સમાંતર છે, અને જ્યાં આ DE છે, આ DE AB અને AC ને બે ભિન્ન બિંદુ, કયા બિંદુ? એના એ જ હોય, D અને E માં છેદે છે. આ થઈ ગયું પક્ષ. આખી જો આકૃતિનું વર્ણન છે, ત્રિકોણ ABC માં BC સમાંતર DE અને DE AB અને AC ને D અને E માં છેદે છે. થઈ ગયું. હવે સાધ્ય. સાધ્યમાં શું કરવું છે? બાજુનું સમપ્રમાણ મૂકવું છે. તો આ સાધ્ય જો કેટલું સરળ છે ને જોજો ખાલી. સાધ્ય AD છેદમાં DE, AD છેદમાં DB અને AE ના છેદમાં EC, AE ના છેદમાં EC. આ બે કેવા છે? સમપ્રમાણ એટલે સરખું. આને પ્રમાણ કહેવાય ને આ સમ એટલે સરખું પ્રમાણમાં.
બરાબર. પ્રમાણ એટલે અંશછેદ, પ્રમાણ એટલે અંશછેદ. કયું? એડી અને ડીબી નું, એઈ અને ઈસી નું, પાછું કેવું? સમ એટલે સરખું. આ સાધ્ય થઈ ગયું. રેડી? હવે આપણી સાબિતી. ચાલો, આપણે પાયથાગોરસના પ્રમેયમાં કીધું હતું કે સાબિતી આપણે લંબથી ચાલુ કરશું. તો બે લંબ દોરી નાખીએ. જો એક લંબ દોરી આ બાજુ EM અને એક દોરી આ બાજુ DN. બરાબર. તો બે લંબ દોર્યા. કયા દોર્યા? તો કે EM નામનો લંબ દોર્યો AB ઉપર. અહીં લખવાનું કે EM નામનો લંબ છે એ દોર્યો આપણે AB પર. અને બીજો કયો લંબ દોર્યો? તો કે આ બાજુ આ લંબ દોર્યો એટલે અહીંયા કાટખૂણો થઈ ગયો, આ પણ કાટખૂણો થઈ ગયો. DN નામનો લંબ દોર્યો AC ઉપર. DN લંબ અહીંયા લઈ લઈએ, DN લંબ AC. બરાબર. ચાલો, બે લંબ દોર્યા, બે રેખાખંડ દોરવાના. અહીંયા ધ્યાન. એક દોરવાનો BE, એક દોરવાનો DC. અહીં લખી નાખવાનું તથા BE અને DC દોરો. ચાલો, રેડી? હવે ખાલી 4 સ્ટેપમાં આખો પ્રમેય પતી જાય. હકીકતમાં 3 નિયમ આપણે સાબિત કરવાના છે. જો આપણે આ બાજુ લાવવું છે AD ને DB. બરાબર. તો સૌથી પહેલા આપણે લંબ દોર્યો છે એટલો મતલબ આપણે ક્ષેત્રફળ ઉપર કામ કરવાનું. ધ્યાન આપો. સૌથી પહેલા ઉપરનો ત્રિકોણ ADE, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર. ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આપણે એક વખત સૂત્ર લખી દઈએ તમને, પાયો ગુણ્યા વેધ. તો જો 1/2 પાયો કોણ થશે? તો કે આ ત્રિકોણમાં પાયો થાય AD અને વેધ એના ઉપર દોરેલો વેધ કયો છે? EM. તો અહીં લખી નાખીએ EM. બરાબર. પછી તો કે એની સાથે જો AD આવી ગયા, AD જોતો હતો ને આપણે, AD આવી ગયા. હવે DB કયા ત્રિકોણમાં છે? તો કે આ રહ્યા જો BDE માં. અહીં લખવાનું ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો કોણ થશે? તો કે DB જોઈ છે એટલે પાયો DB. અને વેધ આખી બાજુ ઉપર જે વેધ દોર્યો હોય, જે વેધ આનો હોય એ આનો પણ હોય જ તે, કારણ કે આપણે આખા AB ઉપર વેધ દોર્યો છે. જો એટલે એ બેયનો કહેવાશે. તો વેધ કયો થશે? EM. પછી ઓલી બાજુનું કામ, એમાં AE જોઈએ છે. તો AE ક્યાં છે? તો કે આ રહ્યા. તો વળી પાછો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર. હવે જો ADE નું ક્ષેત્રફળ તમને એમ થાય કે હમણાં તો લીધું, હવે ઓલી બાજુનો પાયોને વેધ લેશું. કયો પાયો થાય? AE 1/2 ગુણ્યા AE પાયો અને વેધ કયો? એના ઉપર દોર્યો છે વેધ DN. હાલો, તો જો AE મળી ગયા. હવે શું જોઈ છે? તો કે EC ક્યાં છે? તો કે આ રહ્યા જો DEC છે. તો ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કોણ થાય? EC અને વેધ એના ઉપર આ DN વેધ થશે, કારણ કે DN વેધ શેના ઉપર દોર્યો તો? AC ઉપર. જો DN વેધ AC એટલે આનો વેધ એ આનો પણ વેધ કહેવાય, એટલે DN આપણો વેધ બનશે. 4 વસ્તુ આવી ગઈ. હવે અંશ છેદમાં મૂકવી છે તો મૂકતા જાય. તો સૌથી પહેલા ADE નું ક્ષેત્રફળ એના છેદમાં BDE નું ક્ષેત્રફળ બરાબર. આનું ક્ષેત્રફળ શું હતું? 1/2 AD ગુણ્યા EM ના છેદમાં 1/2 BDE નું ક્ષેત્રફળ શું છે? તો કે DB ગુણ્યા EM. બરાબર. તો જો 1/2 ઉડી ગયા, EM ઉડી ગયા, વધ્યા શું? AD ના છેદમાં DB. એટલે કે આટલું માપ આપણને મળી ગયું. પરિણામ 1. રેડી? હવે પરિણામ 2 પાછું આપણે આ બાજુ લઈએ છીએ. રેડી? ચાલો આપણે ભૂસી નાખીએ.
હવે બીજું પરિણામ માટે આપણે શું કરવાનું છે તો કે આપણે હવે બીજા બે પ્રમેય બાકી છે, બીજા ક્ષેત્રફળ એને લઈ લઈએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ના છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા AE ગુણ્યા DN અને એના છેદમાં 1/2 EC ગુણ્યા DN. તો જો 1/2 ઉડી ગયા, DN ઉડી ગયા, અહીંયા શું વધ્યા AE ના છેદમાં EC. આપણું પરિણામ નંબર 2. તો બે પરિણામ આ બાજુનું ઓલી બાજુનું મળી ગયું. હવે શું ઘટે છે તો કે એક જ વસ્તુ ઘટે છે કે બે વચ્ચે કેવા હોવા જોઈએ બરાબર. પ્રમાણ બે મળી ગયા. હવે બેને સરખા કરવા માટે ખાલી એક નિયમ યાદ રાખશું કે જે બે નવા ત્રિકોણ બન્યા, ત્રિકોણ BDE અને બીજો નવો ત્રિકોણ કયો બન્યો DEC, ત્રિકોણ DEC એ હવે એનું લોકેશન આપવાનું ક્યાં છે તો કે જો બેયમાં DE કોમન છે એટલે કે બે એક જ પાયો DE પર છે, એ એક જ પાયો DE પર છે અને એક જ પાયા પર છે અને બીજું જો આ બે સમાંતર રેખાની વચમાં છે બંને છે ને, એટલે કે આપણે કહી શકીએ કે DE સમાંતર BC ની વચ્ચે છે. બેની વચ્ચે છે મતલબ બેના ક્ષેત્રફળ સરખા થઈ ગયા. આ આપણું પરિણામ 3 આવી ગયું. પરિણામ 3 આવી જાય એટલે તમે તરત જ અહીંયા લખી શકો કે ઓલી બાજુનું પહેલું પરિણામ AD ના છેદમાં DB અને આ બીજું પરિણામ AE ના છેદમાં EC અને ત્રીજા પરિણામ ઉપરથી બે થઈ ગયા ઇક્વલ, એટલે કારણ આપી દેવાનું પરિણામ 1, 2 અને 3 પરથી. બરાબર. તો બહુ જ સિમ્પલ પ્રમેય છે અને ઝડપથી સોલ્વ થઈ જાય એવો છે. આપણે સાબિતી ઝડપથી એકવાર રિપીટ કરી દઈએ. સૌથી પહેલા તો આપણે બે વેધ દોરી નાખ્યા હતા, EM લંબ AB અને DN લંબ AC. એની સાથે બે રેખાખંડો દોરી નાખ્યા હતા, BE અને DC. બરાબર, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. પછી શું કર્યું તો કે હવે આપણે બધી વસ્તુને બહાર કાઢવી હતી. જો આ ચારે ચાર વસ્તુને બહાર કાઢવી હતી તો સૌથી પહેલા આપણે ચારે ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ સિવાય કંઈ કામ કરવાનું નથી. AD નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પહેલામાં પાયો હતો AD ને વેધ દોરેલો હતો EM. પછી બીજું નીચેનું ત્રિકોણ BDE. શું કામ BD લીધા તો કે છેદમાં આપણે BD જોતા હતા. જો આ DB એટલે BD કહેવાય. બરાબર, તો BD જોતા હતા તો એમાં પણ ક્ષેત્રફળનો નિયમ લગાડ્યો 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કોણ રાખ્યો DB અને વેધ કોણ છે EM, કારણ કે એ આખી બાજુનો વેધ કહેવાય. રેડી. પછી જો ઓલી બાજુનું કામ કરવાનું હતું, સામેના બાજુ. આ બાજુનો ભાગ પૂરો સામેની બાજુ જોઈએ તો પાછો ત્રિકોણ ADE જ લેવાનો, કારણ કે એમાં જ આ DE આવે છે. બરાબર, તો 1/2 પાયો ગુણ્યો વેધ મુજબ 1/2 AE આપણો પાયો અને DN દોરેલો હતો એમાં વેધ. તમે આકૃતિમાં ચેક કરી લેજો. પછી નીચેનો ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ મુજબ પાયો કોણ EC ને વેધ કયો DN. પછી ચારે ચાર વસ્તુ આવી ગઈ. હવે ગોઠવણી કરવાની 3 સ્ટેપની. પેલા બે ત્રિકોણને અંશ છેદમાં લખ્યા, 1/2 ઉડી ગયા, EM ઉડી ગયા, વૈધા હું AD છેદમાં DB. આપણું પરિણામ 1. પછી બીજા બેને અંશ છેદમાં લખ્યા, બીજા બેને અહીંયા જો બીજા બેને અંશ છેદમાં 1/2 DN ઉડી ગયા, AE છેદમાં EC વૈધા. હાલો, બે પરિણામ મળી ગયા. ત્રીજું સ્ટેપ, ખાલી એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે જે નવા ત્રિકોણ નીચેના જે નવા ત્રિકોણ બન્યા BDE અને DEC એ ક્યાં છે તો કે એક જ પાયો DE ઉપર જ બે આપણે દોર્યા હતા અને બીજું બે સમાંતર રેખાની વચમાં છે. બસ આટલું લખી નાખો, એ તમારું ત્રીજું પરિણામ. હવે પ્રમેય પૂરો થઈ ગયો. ખાલી જે સાધ્ય હતું ને એમને બેઠે બેઠું મેં લખી નાખ્યું. બરાબર, AD છેદમાં DB બરાબર AE છેદમાં EC અને કારણ આપી દેવાનું. શું કામ તો કે પરિણામ 1, 2 ને 3 પરથી. બરાબર. હજી તમે જેટલી આની પ્રેક્ટિસ કરશો એટલી ઝડપથી આખો પ્રમેય યાદ રહી જશે. પ્રમેય લખતા 2 થી 3 જ મિનિટ થવી જોઈએ.
બરાબર, તો જ તમારે જે 50 ટપવા છે એ તમે ટપી શકશો. આપણે સૌથી પહેલો લેક્ચર તમારા માટે બનાવ્યો હતો, એમાં આપણે 3 પ્રમેયની વાત કરી હતી. તો 2 પ્રમેય મેં કરાવી દીધા છે, હજી હું 1 પ્રમેય પણ કરાવી જ દઈશ. અને જો તમારે બીજા દાખલા કે કોઈ મોસ્ટ ટાઈમપી દાખલાઓ કરવા હોય તો મને ફરજિયાત કમેન્ટ કરજો, તો મને ખ્યાલ આવે કે તમે લોકો આ વિડીયો જોવો છો અને તમને પસંદ પડે છે અને તમારે આ કામ કરવું છે. બરાબર, આભાર. જય હિન્દ, જય ભારત.